આ તરફ અમદાવાદના નારણપુરામાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરની દાદાગીરી સામે આવી। ભાજપના કાર્યકરે પૂજન પારેખ એમનું નામ છે, એમણે જાહેર શૌચાલયને તોડી નાખ્યું અને એટલા માટે તોડી નાખ્યું કારણ કે આ ભાઈ સાહેબની દુકાનની આડે એ જાહેર શૌચાલય નડતું હતું। પોતાની દુકાનની પાસે એએમસીએ બનાવેલું શૌચાલય તોડી નાખ્યું। એને કોઈ પૂછનારું નથી કારણ કે એણે ગળામાં ખેસ ભારતીય જનતા પાર્ટીનો પહેરી લીધો છે। શૌચાલય તોડ્યા બાદ પૂજન પારેખે લૂલો બચાવ કર્યો। એમણે કહ્યું કે જેસીબી મશીન આવ્યું તેની ટક્કરથી શૌચાલય તૂટી ગયું હશે, કોઈને વાગે નહીં તે માટે કાટમાળ હટાવ્યો છે। તે પ્રકારની વાહિયાત વાતો પણ આ ભારતીય જનતા પાર્ટીનો નેતા કરવા લાગ્યો। મારા ખર્ચે નવું બનાવવાનું પણ મેં કહ્યું છે, આવી શેખી પણ મારી। શૌચાલય તોડી પાડતા પહેલા એએમસી દ્વારા એએમસી એને કોઈ નોટિસ ના આપી, પરંતુ આખરે એને દંડ ફટકારવામાં આવ્યો છે। આ પ્રકારની હિંમત જે જાહેર શૌચાલય જે પબ્લિકના પૈસાથી બનાવેલું છે એ તોડી પાડવાની હિંમત પણ પૂજન પારેખ જેવા લોકો કરી રહ્યા છે। એજન્સી દ્વારા એ જ વસ્તુને ત્યાં ટચ થઈ ગયું અને એમાંથી એ વસ્તુ ઉપડી ગઈ હતી। એનાથી એ દિવાલ પડી, એના લીધે થઈને એ દિવાલના લીધે થઈને એ વસ્તુ એની ઉપર પડી, મૂતળી ઉપર પડી અને મૂતળી ત્યાં દટાઈ ગઈ હતી। બીજું કંઈ જ કારણ નહોતું। અને તો બી અત્યારે આખું જ આપણે એએમસીને બી રજૂઆત કરી દીધી હતી એ ટાઈમે બી, અને ધારાસભ્ય અને સ્થાનિક કાઉન્સિલરને બધાને રજૂઆત કરી દીધી હતી કે આ વસ્તુ થઈ છે। તો એના માટે થઈને આપણે એને નવી યુટિલિટી ટોયલેટ કોમ્પ્લેક્સ દ્વારા બનાવી આપવાનું છે। ડેપ્યુટી ડાયરેક્ટર સોલિડ વેસ્ટે સૂચના આપી છે કે એની તપાસ કરાવી અને જે પણ નિયમ અનુસાર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। એ ભારતીય જનતા પાર્ટીના છે કે નહીં માહિતી મારી પાસે નથી, પણ જે પણ કાર્યવાહી હશે નિયમ અનુસારની કરવામાં આવશે। એના અનુસંધાને અમારી ટીમ દ્વારા ત્યાં 50,000 જેવી પેનલ્ટી કરેલી છે અને આગળની કાર્યવાહી માટે ડેપ્યુટી ડાયરેક્ટર સોલિડ વેસ્ટમાં વિજય મિસ્ત્રીએ સૂચના આપી એની તપાસ કરાવી અને સંપૂર્ણ વિગત રજૂ કરે અને નિયમ અનુસારની કાર્યવાહી એએમસી દ્વારા કરવામાં આવશે।